કાકાની દીકરીને કુંવારી માતા બનાવનાર પિતરાઈ ભાઈને 20 વર્ષની કેદ થઈ છે। નર્મદાના ઉમરવા ગામના બળાત્કાર કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ નર્મદા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કર્યો છે, જેમાં ભોગ બનનાર સાથે તેણીની મરજી વિરુદ્ધમાં અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો। સગીર વયની ભોગ બનનારને પ્રેગ્નન્ટ બનાવી શિશુને જન્મ આપ્યો હતો। ત્યારબાદ આ કેસમાં આરોપી પકડવા ફળ્યાના બધા છોકરાના ડીએનએ લેવાયા હતા, જેમાં ડીએનએ રિપોર્ટના આધારે સજા કરેલ છે। ફરિયાદ પક્ષે સાહિદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરતા એપિકો કલમ 376(2) JN 3 તથા પોક્સો અધિનિયમ કલમ 4(6) મુજબના શિક્ષાપાત્ર ગુનો બન્યો હતો। પ્રસ્તુત કેસની વિગત મુજબ ભોગ બનનાર ગયા વર્ષ ઉત્તરાયણ પછી પોતાના ઘરે ખાટલામાં સૂતા સૂતા ટીવી જોતી હતી, ત્યારે આરોપી ભોગ બનનારના સગાવાળાનો દીકરો હતો। તે આવી ભોગ બનનારને તેની ભાઈ કિરણ ક્યાં છે તેમ પૂછતા ભોગ બનનાર દ્વારા પોતાનો ભાઈ કિરણ બહાર ગયેલ હોવાનું જણાવતા આરોપી ઘરમાં જઈ ભોગ બનનાર સાથે ખાટલા ઉપર બેસી ટીવી જોવા લાગેલો અને ટીવી જોતા જોતા આરોપી દ્વારા ભોગ બનનારના કપડાં કાઢવા લાગતા ભોગ બનનાર દ્વારા નરેન્દ્રભાઈ આવું કેમ કરો છો તેમ કહી આવું નહીં કરવાનું કહેતા ભોગ બનનારના કપડાં કાઢી સગીર વયની ભોગ બનનાર સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી આ વાતની જાણ કોઈને નહીં કરવા જણાવી। ત્યારબાદ લોકડાઉન વખતે આરોપી ઘેર રહેતો હોય અને ભોગ બનનાર ઘરે એકલી હોય મોકો જોઈ ભોગ બનનાર સાથે તેણીની મરજી વિરુદ્ધમાં અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી આ વાતની જાણ તું કોઈને કરીશ તો બદનામી થશે તેમ કહી ભોગ બનનારને પ્રેગ્નન્ટ બનાવી તારીખ 2/2/2021ના રોજ ભોગ બનનારને શિશુને જન્મ આપ્યો। આ કેસ રાજપીપળાની એડિશનલ સેશન્સ કોર્ટમાં જજ NS સિદ્દીકની કોર્ટમાં ચાલી ગયો હતો। ફરિયાદી તરફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ J. ગોહિલે ફરિયાદ પક્ષે સાહિદો તથા દસ્તાવેજી પુરાવા તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા લેખિત તથા મૌખિક રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા 5,000ના દંડની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે। એ કેસની હકીકત જોઈએ તો એની માતાએ ફરિયાદ આપેલી છે અને માતા એ ફરિયાદમાં એવી હકીકત લખાવેલી હતી કે પોતાની બાળકીને પેટમાં દુખે છે એટલે દવાખાને લઈ ગઈ। દવાખાને ગયા પછી ડૉક્ટરે કીધું કે આ પેટનો દુખાવો નથી, 6 માસનો ગર્ભ છે, તો એ ગર્ભ કોનો છે? તો એને અલ્લાહ તલ્લા જવાબ આપ્યા, કોઈકનું નામ કીધેલું નહીં અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધમાં ડૉક્ટરે સલાહ આપી કે ફરિયાદ કરી। એટલે ફરિયાદ થતાં એની તપાસ R.A. જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કરેલી। ખૂબ સરસ તપાસ કરેલી એમને અને ભોગ બનનારનું નિવેદન તેમજ બધા સાહેબોના નિવેદનો જોતા ભોગ બનનાર એવું કહેતી હતી કે બાળક કોનું છે એ કોઈ જવાબ આપી શકતી નથી। એટલે એ બધા ફળિયાના દરેક છોકરાઓનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો। એ DNA ટેસ્ટમાં એના કાકાના છોકરો જ આ ભોગ બનનારનો પિતા નીકળેલો, બાયોલોજિકલ ફાધર। અને આ કેસ આગળ ચાલી જતા તમામ શહેદો હોસ્ટાઇલ ગયેલા, પરંતુ નામદાર કોર્ટે DNA ટેસ્ટ માનીને ભોગ બનનાર આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવી છે। ભોગ બનનારની એજ ખાલી જોતા માત્ર એની એજ જે છે એ 12 વર્ષની હતી। 12 વર્ષમાં બાળકનો જન્મ થયો હતો, એટલે જે 15 વર્ષથી બિલો એજ છે એને પ્રાઇમરી બેઝિક કેસ માનીને નામદાર કોર્ટે સજા કરી છે। જીતેન્દ્રસિંહ J. ગોહિલ, જિલ્લા સરકારી વકીલ, નર્મદા। POV, you are a best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ। આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ।